આપણા ભારત દેશમાં ધાર્મિક તહેવારો આવે એટલે સરકાર નવી નવી ગાઈડલાઈનો બહાર પાડી દે. હોળી આવે તો કે પાણીવાળા કલરથી નહીં રમવાનું, અબીલ ગુલાલ અને કંકુથી જ રમવાનું. પાણીવાળા કલરથી રમો તો પાણીનું પ્રદૂષણ અને પાણીનો બગાડ થાય. હમણાં દિવાળી આવે તો નવી ગાઈડલાઈન બહાર પાડી કે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાના, ખાલી 2 કલાક, કેમ કે એનાથી ઘોંઘાટનું પ્રદૂષણ થાય. અને મોટા ફટાકડા નહીં ફોડવાના, નાના ફટાકડા ફોડવાના. જ્યાં દેશમાં મોટી મોટી ફેક્ટરીઓ હાલે ત્યાં કેમ તમે ગાઈડલાઈન બહાર નથી પાડતા કે આ ફેક્ટરીઓ મહિનામાં ખાલી 15 દિવસ ચાલુ રાખવાની અને 15 દિવસ બંધ? ત્યાં તમને હવાનું પ્રદૂષણ નથી દેખાતું, ત્યાં તમને ઘોંઘાટનું પ્રદૂષણ નથી દેખાતું. દિવાળીમાં ફટાકડા તો ફૂટશે જ. અને હું તમને કહું કે ફટાકડા ફોડજો અને મોટા મોટા 5-5 હજાર વાળા ફટાકડા ફોડજો. હું તમને કહું, અને કોઈ પણ સરકારનો સોદીનો આવીને તમને એમ કહે કે ભાઈ હવે ફટાકડા નથી ફોડવાના, સમય પૂરો થઈ ગયો, એટલે હું તમને કહું કે એની ગાંડમાં ફટાકડો કે મોટો હુતળી બમ ખાલી અને ફોડજો. હું તમને કહું, ખરા ભોસડીના બે જ જાય ઇન્ડિપેમ ને સોપડો લઈને ગાઈડલાઈન બહાર પાડવા.